હેલો, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે આપણે વાત કરવાના છે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ, અને કદાચ હું એવું કહું કે હાઈએસ્ટ માર્ક્સવાળો સબ્જેક્ટ તો એ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023. યસ, જેને આપણે શોર્ટમાં BNSS 2023 કહીએ છીએ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના આજે આપણે આ વિડીયોમાં બહુ જ અગત્યના MCQsની ચર્ચા કરવાના છીએ, અને ખાસ તમે આ સબ્જેક્ટમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે ને તમારા માટે કઈ રીતે આ પ્રશ્નોના તમે ઇઝીલી સાચા જવાબો આપી શકો એની પણ હું ચર્ચા કરવાનો છું આ વિડીયોમાં. એટલે આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે કઈ રીતે BNSS સબ્જેક્ટમાંથી તમારે આન્સર્સ આપવાના છે. તો ફ્રેન્ડ્સ, બહુ જ અગત્યનો સબ્જેક્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ને એટલા માટે જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકનને ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના MCQsના વિડીયો આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને બગાડવાના નથી, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, ધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 કેટલા પ્રકરણો અને કેટલી કલમોમાં વહેંચાયેલો છે? ઓકે, પ્રકરણો પણ પૂછ્યા છે અને કલમો પણ પૂછી છે. ઓપ્શન એ 38 ચેપ્ટર્સ, 533 કલમો, 39 ચેપ્ટર, 531 કલમો, 40 ચેપ્ટર્સ, 531 કલમો, કે પછી 39 ચેપ્ટર્સ અને 539 કલમો. વોટ વિલ બી કરેક્ટ આન્સર? તો આ જે પ્રશ્ન છે ને એનો જવાબ તમને ઇન્ડેક્સમાંથી જ મળી જશે. અનુક્રમણિકા ખોલો ને આન્સર મળી જાય તમને, એવો આ ઇઝી પ્રશ્ન છે. 1 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી બની જશે ફ્રેન્ડ્સ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? બી વિલ બી કરેક્ટ આન્સર. BNSSમાં ટોટલ 39 ચેપ્ટર છે અને કલમોની વાત કરીએ તો 531 કલમો છે, એટલા માટે ક્વેશ્ચન નંબર 1માં સાચો જવાબ બી બની જાય. પ્રશ્ન નંબર 2 જુઓ. અંડર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 કોગ્નિઝેબલ ઓફેન્સ મીન્સ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ કોગ્નિઝેબલ ગુનાનો શું અર્થ થાય? ઓપ્શન એ ગંભીર ગુનો, જેને આપણે સિરિયસ ઓફેન્સ કહીએ. ઓપ્શન બી ઓફેન્સ ઇન વિચ પોલીસ ઓફિસર મે અરેસ્ટ વિધાઉટ વોરંટ, ગુનો જેમાં પોલીસ અધિકારી વિના વોરંટ ધરપકડ કરી શકે છે. ઓપ્શન સી સેશન ટ્રાયબલ ગુનો, કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કંઈ નહીં, નન ઓફ ધી અબોવ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? જો આપણે આન્સર્સ આવડતા હોય તો સાથે સાથે કોમેન્ટમાં કહેતા રહેજો. પ્રશ્ન નંબર 2 કોગ્નિઝેબલ ગુનાની વાત છે, ને મેં BNSS 2023માં કહ્યું છે કોગ્નિઝેબલ ગુનો એટલે એવો ગુનો કે જેમાં પોલીસ અધિકારીને સત્તા હોય છે વિના વોરંટ ધરપકડ કરવાની. એટલા માટે પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ બી બની જાય. એવો ગુનો કે જેમાં પોલીસ અધિકારી વોરંટ વિના ધરપકડ કરી શકે છે એને આપણે શું કહીશું? કોગ્નિઝેબલ ઓફેન્સ, કોગ્નિઝેબલ ગુનો કહીએ, પોલીસ અધિકારનો ગુનો કહીએ. તો 2માં સાચો જવાબ શું બનશે? બી બની જશે. એકદમ ઇઝીલી તમે આનો જવાબ આપી શકો. પ્રશ્ન નંબર 3 જુઓ. બહુ અગત્યનો પ્રશ્ન, અગાઉ પૂછાયેલું છે આ પ્રશ્ન, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કમ્પ્લેન્ટ અંડર સેક્શન 2H ઓફ ધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 કેમ બી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 2H હેઠળ જે ફરિયાદની વાત કરી છે એ ફરિયાદ કેવી હોઈ શકે? ઓપ્શન એ રિટન એટલે કે લખાયેલ, લેખિતમાં હોય. ઓપ્શન બી ઓરલ એટલે કે મૌખિક હોય. ઓપ્શન સી રિટન ઓર ઓરલ, લેખિત અથવા તો મૌખિક સ્વરૂપે હોઈ શકે. કે ડી ઉપરોક્ત પૈકી કંઈ નહીં. શું આવે સાચો જવાબ? કમ્પ્લેનની વાત છે, ફરિયાદની વાત છે. ફરિયાદ એક એલિગેશન છે, જે આપણે વાત કરી હતી 2Hમાં કોન્સેપ્ટ આપેલો છે. 3 નંબર ફરિયાદની વાત હોય. સાચો જવાબ અહીંયાથી આવશે સી. ફરિયાદ લેખિત, રિટન અથવા તો ઓરલ એટલે કે મૌખિક સ્વરૂપે હોઈ શકે, અને એટલા માટે 3માં સાચો જવાબ સી બની જશે. પ્રશ્ન નંબર 4 જુઓ. A report made by a police officer in a case which discloses after investigation the commission of a non-cognizable offenses. એકવાર પોલીસ અધિકારી એક તપાસ કરી રહ્યા છે અને એ તપાસના અંતે એમને એવું ખબર પડે છે કે અહીંયા તો ગુનો નોન કોગ્નિઝેબલ ગુનો બન્યો છે, અને એ સંદર્ભે જ્યારે પોલીસ રિપોર્ટ ફાઇલ કરશે તો એ રિપોર્ટને શું કહેવામાં આવશે? બહુ અગત્યનો પ્રશ્ન છે કે એક પોલીસ અધિકારી દ્વારા એક આફ્ટર
ઇન્વેસ્ટિગેશન તપાસ કર્યા પછી અમને ખબર પડી કે ગુનો નોન કોગ્નિઝેબલ ગુનો છે અને રિપોર્ટ કરવામાં આવે છે, તો એ રિપોર્ટને શું કહેવામાં આવશે? ઓપ્શન એ FIR, ઓપ્શન બી ડીમ કમ્પ્લેન એટલે કે ફરિયાદ, ઓપ્શન સી પોલીસ રિપોર્ટ, ઓકે, ઓપ્શન ડી તહોમત. શું આવે સાચો જવાબ? તો 4 નંબરના પ્રશ્ન માટે આપણે એવું કહી શકીએ કે આ પણ એક અગત્યનો પ્રશ્ન છે અને ક્વેશ્ચન નંબર 4 માં સાચો જવાબ બને બી. એને આપણે શું કહીશું? કમ્પ્લેન કહેવામાં આવશે, ડીમ્ડ કમ્પ્લેન. ઓકે, તો જ્યારે એક પોલીસ અધિકારી તપાસ કર્યા બાદ એને ખબર પડે છે કે ભાઈ અહીંયા તો નોન કોગ્નિઝેબલ ઓફેન્સ થયો છે ને રિપોર્ટ કરે છે, તો એ રિપોર્ટ કમ્પ્લેન બની જાય. આપણે વાત કરી હતી 4 નંબરમાં સાચો જવાબ બી બનશે. 5 નંબર જોઈએ. ઇન્ક્વાયરી ઇઝ કન્ડક્ટેડ બાય અ મેજિસ્ટ્રેટ વિથ અ વ્યૂ ટુ. મેજિસ્ટ્રેટ દ્વારા જે ઇન્ક્વાયરી કરવામાં આવે છે તેનો હેતુ શું હોય છે? બહુ જ અગત્યની વાત કે ઇન્ક્વાયરીનો હેતુ શું હોય? ઓપ્શન એ ફાઇન્ડ આઉટ અ પ્રાઇમા ફેસી કેસ, પ્રાઇમા ફેસી કેસ શોધવા માટે. ઓપ્શન બી કન્વિક્ટ ધી એક્યુઝ, આરોપીને દોષિત ઠેરવવા માટે. ઓપ્શન સી ઓથોરાઇઝ રિમાન્ડ ઓફ ધી એક્યુઝ, આરોપીના રિમાન્ડ અધિકૃત કરવા માટે. કે ઓપ્શન ડી રિલીઝ ઓફ ધી એક્યુઝ, આરોપીને મુક્ત કરવા માટે. શું આવશે સાચો જવાબ? તો ઇન્ક્વાયરીની વાત હોય, મેજિસ્ટ્રેટ સાહેબ જ્યારે ઇન્ક્વાયરી કરે છે તો એનો હેતુ શું હોય એ પ્રશ્ન પૂછેલો છે અને 5 નંબરમાં સાચો જવાબ એ આવશે. યાદ રાખી લેજો, લખીને તો લખીને પણ યાદ રાખી લેજો. 5માં કરેક્ટ આન્સર એ આવે કે ઇન્ક્વાયરીનો જે હેતુ છે એ છે પ્રાઇમા ફેસી કેસ ફાઇન્ડ આઉટ કરવો. ઓકે, પ્રાઇમા ફેસી કેસ ફાઇન્ડ આઉટ કરવાનો હેતુ બહુ જ અગત્યનો ઇન્ક્વાયરીનો હોય છે. 5માં સાચો જવાબ એ બની જશે. 6 જુઓ. The object of investigation under Section 2L of the ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 is. હવે બહુ જ અગત્યની ઇન્વેસ્ટિગેશનની વાત કરી કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની 2023ની કલમ 2L હેઠળ તપાસનો શું હેતુ છે? તપાસ કરવામાં આવે છે, આપ શું જાણો છો કે ઇન્વેસ્ટિગેશન થાય છે, પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે છે, તો આ ઇન્વેસ્ટિગેશનનો હેતુ શું છે? ઓપ્શન એ ટુ અરેસ્ટ ધી એક્યુઝ, આરોપીને પકડવા, ધરપકડ કરવી આરોપીઓની. ઓપ્શન બી ટુ પનિશ ધી એક્યુઝ, આરોપીઓની સજા કરાવી. ઓપ્શન સી ટુ કલેક્ટ એવિડન્સ અગેન્સ્ટ એક્યુઝ, આરોપી વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવા. કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. શું આવે સાચો જવાબ? ઇન્વેસ્ટિગેશનની વાત હોય તો યાદ રાખજો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ તપાસનો હેતુ હોય છે ટુ કલેક્ટ એવિડન્સ અગેન્સ્ટ ધી એક્યુઝ, આરોપી વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાનો હેતુ હોય છે તપાસનો અને એટલા માટે પ્રશ્ન નંબર 6માં સાચો જવાબ સી બની જશે. ઓકે, કરેક્ટ આન્સર શું બને? સી બની જાય. યાદ રાખી લેજો. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 7 જુઓ. સમન્સ કેસ અંડર સેક્શન 2X ઓફ ધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 means a case relating to an offense punishable with. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 2X હેઠળ સમન્સ કેસનો અર્થ થાય છે એવો કેસ કે જે કઈ સજા પાત્ર હોય? ઓપ્શન એ ડેથ એટલે કે મૃત્યુ. ઓપ્શન બી ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ, આજીવન કેદની સજા. ઓપ્શન સી ઇમ્પ્રિઝનમેન્ટ ફોર અ ટર્મ એક્સીડિંગ 2 years, 2 વર્ષથી વધારે મુદતની સજા. ઇમ્પ્રિઝનમેન્ટ ફોર અ ટર્મ નોટ એક્સીડિંગ 2 years, 2 વર્ષથી વધુ ન હોય તેવી મુદત માટેની કેદ. શું આવે સાચો જવાબ? તો શું કરવાનું? આપણી BNSSની જે બેરેક્ટ હોય ને એની કલમ 2X 2ની X કલમ વાંચો, ત્યાં ખબર પડી જશે તમને. જવાબ મળી જ જવાનો છે સમન્સ કેસ વિશે. 7 નંબરમાં સાચો જવાબ ડી બનશે. સમન્સ કેસ એટલે એવો કેસ કે જેમાં સજાની જોગવાઈ જે છે 2 વર્ષ કરતાં વધારે ન હોય. એવા જેટલા પણ કેસો હોય બધા કેવા કેસ કહેવાશે? સમન્સ કેસ કહેવાય. અને 7માં એટલા માટે સાચો આન્સર ડી બની જાય. 8 જુઓ. એન આસિસ્ટન્ટ સેશન જજ ઇઝ અપોઇન્ટેડ બાય. બહુ અગત્યનો પ્રશ્ન પૂછો કે સહાયક સેશન જજ હોય છે એમની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર.
ઓપ્શન બી સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, રાજ્ય જાહેર સેવા આયોગ, ઓપ્શન સી સેશન જજ કે પછી ઓપ્શન ડી હાઈકોર્ટ ઓફ ધી કન્સર્ન સ્ટેટ, જે તે રાજ્યની ઉચ્ચ અદાલત. શું આવે સાચો જવાબ? તો આસિસ્ટન્ટ સેશન જજની નિમણૂક જે છે યાદ રાખી લેજો. 8 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બનશે. જે તે રાજ્યની હાઈકોર્ટ જે છે આસિસ્ટન્ટ સેશન જજની નિમણૂક કરે અને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 9 જુઓ. અંડર સેક્શન 18 ઓફ ધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા શું કરવાનું? BNSS ની કલમ 18 જોવાની. નો પર્સન કેન બી અપોઇન્ટેડ એઝ પબ્લિક પ્રોસિક્યુટર ફોર અ ડિસ્ટ્રિક્ટ unless his name is in the list of. અહીંયા પૂછ્યું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 18 હેઠળ કોઈ પણ વ્યક્તિને જિલ્લા માટે સરકારી વકીલ તરીકે નિમણૂક કરી શકાતી નથી સિવાય કે તેનું નામ કોની યાદીમાં હોય. એનું નામ અમુક યાદીમાં હોવું જોઈએ તો જ સરકારી વકીલ બની શકે, જિલ્લા માટે પબ્લિક પ્રોસિક્યુટર બની શકાય. કોની યાદીમાં નામ હોય તો બની શકાય? ઓપ્શન એ લીગલ સેક્રેટરી, કાયદા સચિવ, ઓપ્શન બી હાઈકોર્ટ, ઓપ્શન સી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જિલ્લા મેજિસ્ટ્રેટ કે ઓપ્શન ડી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, પોલીસ અધિક્ષક. શું આવે સાચો જવાબ? તો 9 નંબરનો પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને પૂછાય એવી શક્યતાઓ છે. 9માં સાચો જવાબ આવશે સી. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે તૈયાર કરેલી યાદીમાં જો નામ હશે તો જ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક થઈ શકે, અન્યથા ન થઈ શકે. તો યાદ રાખજો, આ એક પેનલ લિસ્ટ હોય અને એમાં એમનું નામ હોય તો જ પબ્લિક પ્રોસિક્યુટર બનાવી શકાય, નહીં તો નહીં બનાવી શકાય, નિમણૂક કરી શકાતી જ નથી. 9માં સાચો જવાબ બની જશે સી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. 10 નંબર અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને આપવાનો છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ કોમેન્ટ કરે છે, ફરી દરેક સ્ટુડન્ટને રિક્વેસ્ટ કરું છું કે કોમેન્ટ જરૂરથી કરજો. પ્રશ્ન નંબર 10નો સાચો જવાબ શું બનશે? The experience required to be appointed as special public prosecutor is. કોઈ વ્યક્તિએ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક એની કરવી છે અથવા નિમણૂક પામવું છે તો એને કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ વકીલાતનો? ઓપ્શન એ 20 વર્ષ, ઓપ્શન બી 10 વર્ષ, ઓપ્શન સી 7 વર્ષ કે ઓપ્શન ડી 5 વર્ષ. હવે અહીંયા ટ્વિસ્ટ છે ક્વેશ્ચનમાં કે અહીંયા વાત કરવામાં આવી છે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની, અને વિચારીને જવાબ આપજો. 10 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનો છે. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં બહુ જ અગત્યના બીજા વિડીયોઝ પણ આવવાના છે આપ માટે. પાર્ટ 2, 3, 4 જે પણ કંઈ અગત્યના વિડીયોઝ હશે અગત્યના ક્વેશ્ચન્સ પર, એ આવવાના જ છે, ચાલુ જ રહેશે. પણ જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા હોય પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન રાખજો, જેથી અગત્યના વિડીયો આવે તો નોટિફિકેશન તમને પણ સૌથી પહેલા મળી જાય. સાથે સાથે આ વિડીયો આપને જો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. આપના મિત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે તો એમને પણ આ વિડીયો મોકલી દેજો, જેથી અગત્યના MCQ છે એ પણ તૈયારી કરી શકે. મળીએ નેક્સ્ટ પાર્ટમાં, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.